નમસ્કાર મારા ડિજિટલ દુનિયાના દોસ્તો, તમને થશે કે આજે દેવલો દરિયા કિનારે ક્યાંથી? તો દોસ્તો, હું આજે એક એવા દરિયા કિનારે છું જેનો ઇતિહાસ સાથે ગાઢ સંબંધ છે. દોસ્તો, હું આજે મહાત્મા ગાંધીજીના ચરણોમાં છું અને સમગ્ર વિશ્વને એમના પર ગર્વ છે. એવા સ્વચ્છતાના આગ્રહી મહાત્મા ગાંધી ને દાંડીને પણ તાણાવાણાની જેમ સંબંધ છે. 1930ની અંદર અંગ્રેજ સરકારે નમક એટલે કે મીઠા પર કર લાદ્યો અને બસ મહાત્માજીએ ના કર આંદોલન શરૂ કર્યું. 12મી માર્ચે સાબરમતી આશ્રમથી મહાત્મા ગાંધીજીએ 80 સત્યાગ્રહીઓ સાથે દાંડી કૂચ શરૂ કરી અને 385 કિલોમીટર દૂર ચાલીને દાંડીમાં ચપટી મીઠું લઈને ગાંધીજીએ અંગ્રેજ હકુમતના પાયા હચ બચાવી નાખ્યા. આઝાદીને 70 વર્ષ થઈ ગયા અને આઝાદીના લડતની આટલી મહત્વના પડાવની સતત અવગણના જ થતી રહી. પણ ભાઈ, હવે જે થયું છે દેશમાં પણ અને દાંડીમાં પણ, તે તો તમે આવો તો જ ખબર પડે. દાંડી જે બદલાયું છે, જે બદલાયું છે, જે બદલાયું છે, ભાઈ આંખો પોળી થઈ જાય. હાજી, 2014 પછીથી અત્યારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એની ઈચ્છા શક્તિથી અને મારે કહેવું જોઈએ કે આ નવસારી જિલ્લાના ચૂંટાયેલા સાંસદ CR પાટીલના ખાસ પ્રયત્નોને લીધે અંગત રસ લઈને ખૂબ દોડાદોડી કરીને અને સરકારની ઉપર દબાણ કરીને મારે કહેવું જોઈએ કે એમણે આ આખા પ્રોજેક્ટમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ લીધો. એટલે ચૂંટાયેલા પ્રતિનિધિ જો સાંસદ ધારે તો કેટલું કરી શકે, એનો આ સ્મારક આપ જોઈ શકો છો. અમે બધી ફ્રેન્ડ બોમ્બેથી આવ્યા છીએ ખાસ અહીંયા દાંડી જોવા માટે અને અમે બધાને ખૂબ જ અભિમાન છે કે જે ગાંધીજીએ અહીંયા કર્યું છે એ બધાએ આપણા ઇન્ડિયને એકવાર અહીંયા આવવું જ જોઈએ અને જોવું જ જોઈએ. હું પોતે સુરતની છું ને મને આ દાંડી માટે એટલું બધું ગૌરવ છે કે મારા ત્યાં જે પણ મહેમાન મુંબઈથી આવે છે બધાને હું અહીંયા લઈ આવું છું ને અહીંના વાઇબ્રેશન જ એટલા સરસ છે કે આપણે અંદર ઓટોમેટિકલી દેશભક્તિ જાગે. દાંડીમાં પહેલા બાપુની એક પ્રતિમા હતી અને સૈફી વિલા, પરંતુ હવે દાંડીમાં બાપુની એક વિશાળ પ્રતિમા છે અને સાથે સાથે તેમની સાથે દાંડી યાત્રામાં જોડાયેલા બીજા 80 દાંડી યાત્રીઓની પ્રતિમા પણ, કે જે અત્યાર સુધી ઇતિહાસમાં છુપાયેલા હતા. અહીં દાંડી યાત્રાના ભવ્ય ઇતિહાસને આધુનિક ટેકનોલોજી અને શિલ્પકળા સાથે મેળવીને એટલું સરસ બનાવ્યું છે કે તમે જોતા જ રહી જશો. ખારા સમુદ્રની પાસે, મીઠા તળાવની પાળે, સોલાર પેનલના વૃક્ષ, જાણે કે બે ભવ્ય હાથોની વચ્ચે પ્રજ્વલિત જ્યોતિપુંજ છે. ભાઈ, બધું જ નવું. જે દાંડી ગામનું અત્યારે ડેવલપિંગ થયું છે તેના લીધે દાંડી ગામનું એક રોનક બદલાઈ ગઈ છે, પ્લસ અહીંયાના ગામના અને લોકલ માણસોને ઘણી રોજીરોટી મળી છે. તો દોસ્તો, જોયું ને દાંડી કેટલું બદલાઈ ગયું. તો હવે તમારા ઘરે મહેમાન આવે, ભલે તમે સુરત હોય કે નવસારી, બધા વિચાર વાળજો માંડી ને આવજો તમે દાંડી. અને સાથે સાથે મહાત્મા ગાંધીજીના દર્શન કરજો, મન મગજ પવિત્ર કરજો, તો તમને મોદીજીના વિકાસની પણ ખબર પડી જશે. તો આ છે આજની મારા દિલની વાત. ગમી ને?